રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કટવાડિયાએ પત્રકાર પરિષદને સંબોધી. પત્રકાર પરિષદને સંબોધતા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલ IKDRCમાં ગંભીર ગેરરીતિઓની ચોંકાવનારી વિગત RTIના માધ્યમથી મેળવેલ કેગના અહેવાલમાં સામે આવી છે. કિડની ફાળવણીના સોટોના વેઇટિંગ લિસ્ટમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, જે લોકોના પૂર્વ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છે અને IKDRC હોસ્પિટલ સિવાયના ખાનગી હોસ્પિટલના દર્દીઓના નામ મળ્યા છે, વેઇટિંગ લિસ્ટને અપડેટ કરવામાં નથી આવી રહ્યા, જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા દર્દીઓ કિડનીથી વંચિત રહ્યા છે. ફિટનેસ ઇવેલ્યુએશન અપડેટ ના થતા દર્દીઓને કિડની માટે થઈને હાલાકી ભોગવવી પડી રહી છે. કેગના અવલોકનમાં કિડની નિષ્ણાંત દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો કે જૂન 2022થી ડિસેમ્બર 2023 સુધીમાં વેઇટિંગ લિસ્ટની વિસંગતતાને લીધે 250થી વધુ દર્દીઓને કિડની ફાળવણીના વેઇટિંગ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જૂન 2022થી ડિસેમ્બર 2023 સુધીના ગાળામાં શું કિડની હોસ્પિટલ સોટોથી અંગ એલોટમેન્ટ પત્રો મેળવવામાં નિષ્ફળ રહી? કિડની ફાળવણીમાં નેગેટિવ માર્કિંગ આપવાની પદ્ધતિ જે ગુજરાતમાં છે તે કેન્દ્ર સરકારના નિયમોમાં નથી. કિડની ફાળવણી માટે પેટા કમિટી બનાવવી પડે તેવું ભલામણ ગુજરાતના કિડની નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. તેનું પાલન કરવામાં નથી આવ્યું. ભોગ બની રહ્યા છે તે માટે જવાબદાર કોણ? કેગના અહેવાલ જણાવ્યા મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટના કોઈ ડેટા રેકોર્ડમાં રાખવામાં નથી આવ્યા, જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટની વિગત આપવામાં આવી નહોતી. કિડની હોસ્પિટલની વિગત છુપાવવામાં જે રસ છે તેથી પુરવાર થાય છે કે ચોર કી દાઢી મેં તિનકા. કિડની હોસ્પિટલમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને કેગના અહેવાલે ઉજાગર કરી છે, ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની આંખ ક્યારે ખુલશે અને ક્યારે તપાસ કરાવશો? ગુજરાત રાજ્યની કિડની હોસ્પિટલમાં કિડનીની ફાળવણી મામલે એક ગડબડ ગોટાળો, એક એવી ગેરરીતિ સામે આવી છે કે જે સમગ્ર આરોગ્ય વિભાગને શરમાવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડનીની ફાળવણી થવી જોઈએ તેના માટે જે લિસ્ટ બનાવવામાં આવે છે, જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે, તે વેઇટિંગ લિસ્ટમાં કેગના અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેમના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. જે લોકોને કિડની મળી ચૂકી હોય, જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હોય તેવાના નામ પણ એ વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. IKDRC સિવાયના પેશન્ટોના નામ પણ તે વેઇટિંગ લિસ્ટમાં બોલે છે. ગુજરાત રાજ્યના નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના નિષ્ણાતોએ પત્ર લખ્યો, ત્યારબાદ જાણવા મળ્યું કે જે પ્રકારના કિડનીની ફાળવણીના નિયમોમાં જે પ્રકારની ગેરરીતિઓ અને વિસંગતતા છે તેના લીધે 1.5 વર્ષ એટલે કે જૂન 2022થી લઈ અને ડિસેમ્બર 2023 સુધીમાં 250થી વધુ દર્દીઓને વેઇટિંગ લિસ્ટમાંથી બાકાત રાખવામાં આવી. માત્ર ને માત્ર પૂરતું વેઇટિંગ લિસ્ટનું અપડેટ ના કરી શક્યા, એમના જે કહી શકાય કે એમના હેલ્થ ઇવેલ્યુએશન સર્ટિફિકેટ ના આપી શક્યા, તેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ કિડનીની ફાળવણીથી વંચિત રહ્યા. આની સાથે બીજો ચોંકાવનારો ખુલાસો RTIના માધ્યમથી કેટલાક સવાલો ત્યાંના જ એક ડૉક્ટર દ્વારા પૂછવામાં આવ્યા હતા, જેનો કિડની હોસ્પિટલ તેનો જવાબ નથી આપી શકી. વિદેશના 2 પેશન્ટોને નિયમ મુજબ પહેલા ગુજરાતના પેશન્ટ, પછી રિજનના પેશન્ટ, ત્યારબાદ દેશના પેશન્ટ અને પછી જો કિડની વધે તો વિદેશના પેશન્ટને ફાળવવાની હોય છે. ત્યારે 2 કિડની પેશન્ટના વેઇટિંગ લિસ્ટ નંબર જોડેની ફરિયાદ કરવામાં આવી કે આ 2 વિદેશી પેશન્ટને કયા આધારે કિડની મળી ગઈ. આનાથી પણ મુખ્ય ગંભીર આરોપ એ જ ડૉક્ટર દ્વારા મૂકવામાં આવ્યો કે 4 વેઇટિંગ લિસ્ટ નંબર એમને આપવામાં આવ્યા કે આ 4 દર્દીઓ જેમને કિડનીની ફાળવણી કાં તો વેઇટિંગ લિસ્ટના આધારે થતી હોય છે, કાં કોઈ પારિવારિક કોઈ નિકટના લોહીના સંબંધી દ્વારા આપી શકાતી હોય છે,
ત્યારે 4 જેટલા દર્દીઓએ વેચાતી કિડની ખરીદી હતી, વેચાતી કિડની, જેની ત્યાંની જ એક કમિટી, હોસ્પિટલની જ કમિટીએ એનો ખુલાસો કર્યો હતો કે આ 4 લોકોએ વેચાતી કિડની ખરીદી છે ત્યાંની ઓથોરાઇઝેશન કમિટી દ્વારા. તો એ 4 વેચાતી કિડની કઈ રીતે એ દર્દીઓ સુધી પહોંચી? શું એ આરોગ્ય વિભાગ અને આ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયે શોધવાની જરૂર નથી? શું આ કિડનીનો વેપલો, કિડનીના વિભાગમાં ગેરરીતિ અને જે પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ, ખાનગી હોસ્પિટલમાં જે પ્રકારે કેસ કર્યા, શું એ જ પ્રકારે આ જે ડોક્ટરો અથવા તો જે લોકો આ પ્રકારની ગંભીર ગેરરીતિઓમાં ઇન્વોલ્વ છે, સંડોવાયેલા છે, શું તેમની ઉપર પણ આ પ્રકારના પગલાં લેવાશે? તેની ગુજરાતની જનતા રાહ જોઈને બેઠી છે.